ડીસા પાલિકામાં કમિટીઓના ચેરમેનોએ ચાર્જ સંભાળ્યો। ભાજપ સહિત અપક્ષના મોટા ભાગના સભ્યો ગેરહાજર રહેતા તરતરની ચર્ચા। ડીસા નગરપાલિકામાં વિવિધ કમિટીઓની રચના થયા બાદ આજે કમિટીઓના ચેરમેનોએ પોતાનો ચાર્જ સંભાળ્યો હતો। જો કે ભાજપ સહિત ડીસા નગરપાલિકામાં ચાર્જ ગ્રહણ વખતે મોટા ભાગના ભાજપના સભ્યો ગેરહાજર રહેતા રાજકીય વર્તુળોમાં તરેતરેની ચર્ચા થઈ રહી છે। ડીસા નગરપાલિકામાં બીજા ટર્મ માટે વિવિધ કમિટીઓની તાજેતરના બોર્ડમાં રચના કરવામાં આવી હતી, જેમાં 4 જેટલી મુખ્ય કમિટીઓના ચેરમેનોએ આજે પાલિકામાં વિધિવત રીતે પોતાનો ચાર્જ ગ્રહણ કર્યો હતો। આ વખતે પાલિકામાં કમિટીઓની રચના ઘણા વિલંબ બાદ થઈ છે, તેમજ ભાજપના 2 જૂથ હોવાથી કમિટીઓની રચનામાં પણ ઘણા સભ્યોની નારાજગી જોવા મળી હતી, જેમાં અગાઉ કારોબારી સમિતિના ચેરમેન તરીકે ગોવિંદ માખીજાની વરણી કર્યા બાદ તેઓ ચાર્જ સંભાળે તે પહેલા જ તાજેતરના બોર્ડમાં તેમની પાસેથી કારોબારી સમિતિનો ચાર્જ લઈ લેવાયો હતો। આ ઉપરાંત કેટલાક અપક્ષ સદસ્યોને સમિતિ આપવામાં આવી હતી, પરંતુ ભાજપ સમર્પિત સદસ્યોને સમિતિ ન મળતા તેઓમાં પણ નારાજગી જોવા મળી હતી। આ તમામ વિવાદો વચ્ચે આજે પાલિકાના કારોબારી ચેરમેન રવિભાઈ ઠક્કર, સ્વચ્છતા સમિતિના ચેરમેન મંજુલાબેન કિરણભાઈ રાવળ, ટાઉન પ્લાનિંગ સમિતિના ચેરમેન ચેતનભાઈ ત્રિવેદી, બાંધકામ સમિતિના ચેરમેન ઉષાબેન ભદ્રેશભાઈ મેવાડાએ ભાજપના હોદ્દેદારોની ઉપસ્થિતિમાં પોતાનો ચાર્જ સંભાળ્યો હતો। જો કે બાકીની સમિતિઓના ચેરમેનોએ પોતાનો ચાર્જ સંભાળ્યો ન હતો। આ ઉપરાંત આજે સમિતિઓના ચેરમેનોના ચાર્જ ગ્રહણ વખતે ભાજપના મોટા ભાગના સભ્યો ગેરહાજર રહ્યા હતા, તો નારાજગી જોવા મળી રહી છે, જેથી પાલિકામાં ફરીથી જૂથવાદ ચરમ સપાટીએ પહોંચી હોય તેવું લાગી રહ્યું છે। સવારમાં આજે કમિટીઓના ચાર્જ સંભાળ્યા બાદ ટાઉન પ્લાનિંગ કમિટીના ચેરમેન ચેતન ત્રિવેદી, કારોબારી ચેરમેન રવિ ઠક્કર અને સેનિટેશન વિભાગના ચેરમેન મંજુલાબેન રાવળે જણાવ્યું હતું કે ભાજપે તમારી પર વિશ્વાસ મૂકી જે જવાબદારી સોંપી છે તે અમે વિશ્વાસથી નિભાવીશું અને અમારી ફરજ બની જાય છે કે અમે પણ શહેરના વિકાસમાં અમારું પૂરું યોગદાન આપીએ અને જે લોકોની સમસ્યાઓ અને પ્રશ્નો ઉકેલાયા નથી તેને ઉકેલી લોકોની સુખાકારી માટે અમે પૂરા પ્રયાસો કરીશું। પરંતુ પાલિકામાં કમિટીઓની રચનામાં વાલા દવાલાની નીતિ અપનાવવામાં આવી હોવાનું જાણવા મળી રહ્યું છે, ત્યારે ખરેખરમાં ડીસા શહેરમાં વિકાસનો રથ આગળ વધશે કે પછી ફરીથી રથ અટકી જશે? ભારતીય જનતા પાર્ટીએ મારા પર વિશ્વાસ મૂકીને મને જે સેનિટેશનનો ચેરમેન બનાવી છે એના બદલ હું ભારતીય જનતા પાર્ટીનો, અમારા પ્રહલાદભાઈ મારીનો, CR પાટીલ સાહેબનો, નરેન્દ્રભાઈ મોદી સાહેબનો અને તમામ મારા સાથી સદસ્યો, નગરપાલિકાના પ્રમુખો બધાનો ખૂબ ખૂબ આભાર વ્યક્ત કરું છું। હું ડીસાની જનતાને સાથે રાખી, અમારા પ્રમુખને સાથે રાખી અને અમારા તમામ સદસ્યોને સાથે રાખી અને ડીસાને સ્વચ્છ અને સુંદર બનાવીશું અને દરેક લોકોને જે પણ સમસ્યા હશે એના માટે અમે હંમેશા તત્પર અને હંમેશા હાજર રહીશું। થેન્ક યુ। જય શ્રી રામ। ભારતીય જનતા પાર્ટીએ જ્યારે નગરપાલિકામાં ચૂંટાયા બાદ આજે ટાઉન પ્લાનિંગ સમિતિ અને શહેર સુધારણા સમિતિના ચેરમેન પદે વરણી કરી અને જ્યારે મારી નિમણૂક કરી છે ત્યારે મારી ફરજ બની જાય છે કે હું પણ શહેરના વિકાસ માટે એક મારું યોગદાન આપીએ। એ અનુસંધાને કેટલાક સમયથી ગુજરાત સરકાર જે ઇમ્પેક્ટ ફી ધારો લાવ્યો હતો એ અનુસંધાને કેટલાક કેસો બાકી છે। એના સિવાય રેસિડેન્શિયલ કેસો પણ કેટલાક નકશા પાસ કરવાના બાકી છે, જેના લીધે ગરીબ માણસોને ક્યાંક લોન લેવામાં પણ તકલીફ પડે છે। તો જે પણ આવા બિનવિવાદી અને કાયદાના દાયરામાં આવતા હોય તેવા તમામ લોકોને નકશા આપી અને તેમને પ્રજાની સુખાકારીમાં વધારો થાય તે દિશામાં પ્રયત્ન કરીશું। અને આ પત્રકાર માધ્યમથી પણ હું જણાવવા માગું છું કે ક્યાંય પણ આવો કોઈ પણ વિષય હોય તો ગમે ત્યારે મને ધ્યાન દોરજો। બિન ભ્રષ્ટાચારી અને ક્યાંય પણ રૂપિયો લીધા આગળ ભાજપનું નામ મોટું થાય એ દિશામાં અમે પ્રયત્ન કરવા માટે અહીં બેઠા છીએ। તો આ દિશામાં ક્યારે પણ અમારી જરૂરત હોય અમે બેઠા છીએ અને પાર્ટીને મોટી કરીશું। ભારત માતા કી જય। જનતા પાર્ટીએ જે મને કારોબારી ચેરમેનની જવાબદારી સોંપી છે તે બદલ હું એમનો ભારતીય જનતા પાર્ટીનો જિલ્લા સંગઠનનો ખૂબ આભાર માનું છું। તેમજ મને જે કારોબારી ચેરમેનની જવાબદારી આપી છે તે માટે ડીસા શહેરના અમુક પડતર પ્રશ્નો છે કે હું એનો તાત્કાલિક ઉકેલ લાવી અને ડીસાની સુખાકારી માટે જે પ્રયત્નો થતા હશે તે મારા તરફથી નિષ્ઠાપૂર્વક કરીશ।